યાર મનુ 10 મહિના થઈ ગયા, મારું ઇન્કમ ટેક્સ નું રિફંડ હજી સુધી નથી આવ્યું. મેં ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં ફોન કર્યો તો મને કે તમારે બેંક એકાઉન્ટ તમારું વેલિડેટ કરવું પડશે અને નોમિનેશન પણ દેવું પડશે. અચ્છા, બેંક એકાઉન્ટ વેલિડેશન નું કઈ છે તો કરી નાખ ને, એમાં શું તકલીફ છે? યુ નો હું તો એનઆરઆઈ છું, મારી પાસે આધાર કાર્ડ પણ નથી, તો હું આધાર વેરીફાઈ કે ઓટીપી વેરીફાઈ કેવી રીતે કરું? અને મેં બેંક એકાઉન્ટ થી પણ ટ્રાય કરી પણ એનાથી પણ નથી થતું, અને મારા પાસે ડીમેટ એકાઉન્ટ પણ નથી, તો હું કેવી રીતે કરું? Oh, yeah. You are very handsome, NRI. I can understand, bro. અચ્છા, જો હવે NRI માટે એક પ્રોવિઝન છે કે અગર તમારે NRI છો અને આધાર તમારી પાસે છે નહીં, બીજા કોઈ મેજર્સથી તમે બેંક એકાઉન્ટ વેલિડેટ નથી કરી શકતા, તો બેંક એકાઉન્ટ એડિશન કરવા માટે એક રિક્વેસ્ટ લેટર નાખવો પડે. રિક્વેસ્ટ લેટર અગર તમે ડિપાર્ટમેન્ટમાં સબમિટ કરો ને તો 3 વર્કિંગ ડેઝની અંદર આધાર ઓટીપી રિલેક્સેશન અપાવી દે. આ વસ્તુ મને સીએ ડેસ્ક વાળાએ કીધી. તું એનો કોન્ટેક્ટ કરી લે એટલે તારું બધું કામ થઈ જાય. મને 4 દિવસમાં રિફંડ આવી ગયું. હું વાત કરીશ મોટા, ખાલી 3-4 દિવસમાં તારું રિફંડ આવી ગયું. એક કામ કર, મને અત્યારે તા સીએડેસ નો નંબર આપો, અત્યારે ફોન કરીને વાત કરું. મારે રિફંડ 3-4 દિવસમાં કાઢવું જ છે ગમે એમ કરીને. ચોક્કસ ભાઈ, તને વોટ્સઅપ કરી દઉં છું સીએ ડેસ્ક વાળાનો નંબર, કોન્ટેક્ટ કર અને મારું નામ દઈ જાય, ફટાફટ કામ કરી દે છે. અને જો તમે બધા અગર એનઆરઆઈ છો, ગુજરાતી ભાઈઓ છો, ઇન્કમ ટેક્સ નું રિફંડ નથી આવ્યું તો રિફંડ મેળવવો આપણો અધિકાર છે. કોઈ દિક્કત થતી હોય, કઈ પ્રોબ્લેમ થતો હોય તો સીએ ડેસ્ક નો કોન્ટેક્ટ કરો અને ઇમિડિયેટલી આપણા ગુજરાતી ભાઈ જ છે અને તરત જ બધું સોલ્યુશન મળી જશે. અને ભાઈઓ, તમારે જો આ રિક્વેસ્ટ લેટર નું ડ્રાફ્ટ સ્પેસિમેન જોતું હોય તો કમેન્ટમાં આટલું જ લખો, ખાલી ઓટીપી રિલેક્સેશન રિક્વેસ્ટ લેટર, એટલે તમને ડ્રાફ્ટ સ્પેસિમેન મળી જાય રેડી મેટ.